જય શ્રી કૃષ્ણ। એક વખતની વાત છે। એક નગરમાં એક સમૃદ્ધ માણસ રહેતો હતો। એના પાસે બધું હતું, મોટું ઘર, વેપાર, વિલાસિતા અને ઘણો ધન સંપત્તિ, પણ એ ક્યારેય કોઈની મદદ કરતો ન હતો, માત્ર પોતાના સ્વાર્થ માટે જ જીવતો હતો। એક દિવસ એ માણસ બજારમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે એણે એક ભિખારીને રસ્તા પર બેસેલો જોયો। એ ભિખારીને કડકડતી ઠંડીમાં બેસેલો હતો। તેના પર એક ફાટેલી ચાદર હતી અને તેનું શરીર કાંપી રહ્યું હતું। સમૃદ્ધ માણસે એ ભિખારી પાસે ગયો અને હસતો હસતો પૂછ્યું, તારા જેવા ગરીબ લોકોના જીવનનો કોઈ અર્થ છે? ભિખારીએ મધુર અવાજમાં જવાબ આપ્યો, મહાનુભાવ, જીવનનો અર્થ તો સમૃદ્ધિમાં નથી, પરંતુ માનવતામાં છે। એ સાંભળતા જ સમૃદ્ધ માણસનો આનંદ હાસ્ય ખોવાઈ ગયો। એણે વિચાર્યું, ભિખારી તો મને આજીવન ભણાવી રહ્યો છે। એણે કહ્યું, તારા જેવા ગરીબ પાસે શું છે? તારી પાસે તો કંઈ નથી। ભિખારીએ હસતા જવાબ આપ્યો, મારા પાસે તો છે, અને એ છે પ્રસન્નતા અને સંતોષ। હું મારા જીવનથી સંતોષી છું અને જે નથી તે માટે રડતો નથી। આ સાંભળી સમૃદ્ધ માણસને અનુભૂતિ થઈ કે સુખ અને સંતોષ માત્ર ધન અને સંપત્તિમાં નથી, પણ માનવતામાં છે। એણે ભિખારીને પૂછ્યું, મારા માટે તું શું કરી શકે? ભિખારીએ હસીને કહ્યું, મહાનુભાવ, તમે મારાથી જ્ઞાન અને સમજણ મેળવી શકો છો, પણ તમારી પાસે તો બધું છે। તમે લોકોની મદદ કરો, તમે તમારો સમય અને ધન અન્ય લોકોના સુખ માટે વાપરો। આ સાંભળી સમૃદ્ધ માણસના દિલમાં પરિવર્તન આવ્યું। એણે વિચાર્યું કે જીવનનું સત્ય ધન કમાવામાં નથી, પણ બીજાઓને સહાયતા કરવામાં છે। એ દિવસે એણે નક્કી કર્યું કે એ લોકોની મદદ કરશે। એણે જ્યારથી નફાકારક કાર્યો છોડ્યા અને પોતાના સમૃદ્ધ જીવનને આલેખવા માંગ્યો। આજે એ સમૃદ્ધ માણસ નગરના સૌથી મદદગાર વ્યક્તિ તરીકે ઓળખાય છે। એણે લોકોના જીવનમાં સુખ અને શાંતિ